કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહાસચિવ પ્રિયંકા ગાંધી હાજર નહીં રહે। કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે અમદાવાદ નહીં આવે। અમદાવાદના સરદાર સ્મારક ખાતે હવે કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક મળશે। આવતીકાલે અમદાવાદમાં પ્રથમવાર યોજાશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન। અગાઉ 2 વખત ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ચૂક્યું છે। સુરત અને ભાવનગરમાં અગાઉ રાષ્ટ્રીય અધિવેશન મળી ચૂક્યું છે। ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે અમદાવાદ નહીં આવે। સીડબ્લ્યુસીની બેઠકને લઈ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અમદાવાદ પહોંચી ચૂક્યા છે। આજે વર્કિંગ કમિટીની બેઠક અને આવતીકાલે અધિવેશન છે। ગુજરાતમાં કોંગ્રેસને ફરી એક વખત ભેટી કરવા માટે આ રાષ્ટ્રીય અધિવેશનનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। અલગ અલગ મુદ્દા પર ચર્ચા થશે અને આ સમગ્ર મામલે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે। સફેદ કપડામાં તેઓ સુસજ્જ રહેશે અને જેટલા પણ ડેલિગેટ્સ છે, જેટલા પણ મહેમાનો છે તે તમામ મહેમાનોની સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને યુથ કોંગ્રેસ રહેશે, તેમને જરૂરી માર્ગદર્શન આપશે। ત્યારે આજે સીડબ્લ્યુસીની બેઠક સરદાર સ્મારક ખાતે આ સીડબ્લ્યુસીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અધિવેશન નું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। આવતીકાલે અમદાવાદમાં પ્રથમ વખત કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। આ અગાઉ ગુજરાતમાં 2 વખત કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ચૂક્યું છે, જેમાં સુરત અને ભાવનગરમાં જે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે તે યોજાઈ ચૂક્યું છે। જે આ સીડબ્લ્યુસીની બેઠક અને આ બેઠકને લઈ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અમદાવાદ પહોંચી ચૂક્યા છે। પ્રિયંકા ગાંધી જેઓ મહાસચિવ છે તેઓ અમદાવાદ નથી પહોંચ્યા અને તેઓ સીડબ્લ્યુસીની બેઠકમાં હાજર નહીં રહે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા। જી હિરેન, સીડબ્લ્યુસીની બેઠકને લઈ કેટલી તડામારની તૈયારી? તારી બેગ ચા મૂકી બાર તારી બેગ ચા મૂકી દેજે। જી હિરેન, પૃથા, સીડબ્લ્યુસીની બેઠક હવે થોડી વારની અંદર શરૂ થવાની છે। દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા વીવીઆઈપી મૂવમેન્ટ થવાની છે, જેના કારણે સમગ્ર વિસ્તાર છે એ પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવ્યો છે। આ દ્રશ્યો છે સીડબ્લ્યુસીની બેઠક જ્યાં થોડી વારની અંદર મળવા જઈ રહી છે ત્યાંના। આપ દ્રશ્યની અંદર જુઓ છો 2019માં આ જ જગ્યાએ, આ જ સ્થળે સરદાર સ્મારકના પ્રાંગણમાં સીડબ્લ્યુસીની બેઠક મળી હતી, એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી અને આજે 2025ના વર્ષમાં આજના દિવસે પણ સીડબ્લ્યુસીની બેઠક મળી રહી છે। જોકે આ સીડબ્લ્યુસીની બેઠક એ એક્સટેન્ડેડ સીડબ્લ્યુસીની બેઠક છે, એટલે કે સીડબ્લ્યુસીના જે સભ્યો છે એ ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યના જેટલા પણ મુખ્યમંત્રી છે એ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। વિપક્ષના જે નેતા છે એ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। આ ઉપરાંત જે આજીવન આમંત્રિત સભ્યો છે કોંગ્રેસના સીડબ્લ્યુસીની બેઠકમાં તે પણ ઉપસ્થિત રહેવાના છે। 170 જેટલા સભ્યો છે એ આ જે વિશાળ ડોમ એક તૈયાર કરવામાં આવ્યો છે, સરદાર સ્મારક આવેલું છે તેના પ્રાંગણમાં, એ વિશાળ ડોમની અંદર આ સીડબ્લ્યુસીની બેઠક મળશે। 11 વાગ્યાનો સમય છે। 11 વાગે આ બેઠક શરૂ થશે, 11 થી 11:15ના સમયગાળામાં, અને લગભગ 1:30 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં આ બેઠક મળવાની છે। અને એ બેઠક પૂર્ણ થયા બાદ બેઠકની અંદર જે કંઈ નિર્ણયો લેવામાં આવ્યા છે અથવા તો જે મુસદ્દા રજૂ કરવામાં આવ્યા છે કે જેના નિર્ણય લીધા બાદ આવતીકાલે જે રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે કોંગ્રેસનું, તેની અંદર જે ઠરાવ મૂકવાના છે તે અંગેની ચર્ચા પણ આજની આ સીડબ્લ્યુસીની બેઠકની અંદર થવાની છે। મહત્વપૂર્ણ બાબત કે કોંગ્રેસ એ પ્રયાસ કરી રહી છે કે ગુજરાત તેમજ દેશભરની અંદર જે રાજકીય જમીન ખોવાઈ ગઈ છે કોંગ્રેસની, એ રાજકીય જમીન ફરીથી મેળવી શકે અને એ જમીન મેળવવા માટે થઈ અને શું કરવું પડશે એ માટેનો રોડમેપ પણ તૈયાર કરશે કોંગ્રેસ ના જે સભ્યો છે, દિગ્ગજ નેતાઓ છે દેશભરના, એ સાથે જ એ રણનીતિ પણ ઘડશે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે ન માત્ર ગુજરાત પરંતુ દેશની અંદર મજબૂત થઈ રહી છે, મોટા ભાગના રાજ્ય છે એ રાજ્યની અંદર તેનું શાસન છે, તો તેની સામે લડત કેવી રીતે ચલાવવી તે અંગેની વાત પણ અહીંયા કરવામાં આવશે, એ અંગેની ચર્ચા પણ કરવામાં આવશે। પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાયા છે। પાલભાઈ, ગુજરાતની આ ધરતી કોંગ્રેસ માટે ફળદાયી સાબિત થશે? હિરેનભાઈ, દરેક વસ્તુને પરિણામથી ના આંકવાની હોય। કોંગ્રેસના અધિવેશનો જ્યારે જ્યારે થયા છે એણે દેશને એક નવી દિશા આપવાનું હંમેશા કામ કર્યું છે। આઝાદી પહેલાંના અધિવેશનો હોય કે આઝાદી પછીના હોય, આ અધિવેશનોએ જ
આવનારા દિવસોમાં ભવિષ્યમાં અને શું કહેવાય દૂરંદર્શિતા સાથે એક ચર્ચાઓ કરી અને દેશની અંદર જ્યારે સોય ઉત્પન્ન નહોતી થતી ત્યારથી ઔદ્યોગિક ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિઓનો આધાર લઈ અને તમે જોશો તો સમતોલ વિકાસનું જે કામ હંમેશા દેશને એક દિશા આપવાનું કામ કર્યું છે, એ દિશા આપવાનું કામ સંગઠનની આંતરિક ચર્ચાઓ અને હારે હારે દેશ માટે કોંગ્રેસ શું કરી શકે એની ચર્ચાઓનો છે. અને અત્યારે તમે જોશો એક બાજુ ગાંધીજીના અધ્યક્ષ બનવાના 100 વર્ષ પૂરા થાય છે અને ગાંધીજીનું જ ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, અત્યારે દેશની પીડા જે છે આ પીડા ઉપર ચર્ચા છે ને આ પીડામાંથી એ પીડા ખેડૂતોની પીડા હોય, વિદ્યાર્થીઓની પીડા હોય, યુવાનોની પીડા હોય, મહિલાઓની પીડા હોય કે સમાજની અંદર જે ફેલાતી આર્થિક અસમાનતા હોય કે સામાજિક અસમાનતા હોય, આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરીને દેશને નવી દિશાનું જે આપવાનું કામ છે એ ચર્ચાઓ આજના 2 દિવસમાં થવાની છે. જિગ્નેશભાઈ, જો સામેની બાજુ તો લડવાનું છે જ, પરંતુ એના માટે આંતરિક મજબૂતાઈ ઘણી મહત્વપૂર્ણ છે અને એના માટે શું કોંગ્રેસ આ 2 દિવસમાં મંથન કરશે આંતરિક મજબૂતાઈને? જે રાહુલજીએ કીધું હતું કે લીક કે લે લો, એમ હું પણ કહું છું લીક કે લે લો. કોમ્પ્રોમાઇઝડ કેરેક્ટર્સની હકાલપટ્ટી થવાની ને થવાની. અને કોંગ્રેસ વધારે નિષ્ઠાવાન, સજ્જડ, મજબૂત, પ્રમાણિક વિકલ્પ તરીકે, વિપક્ષ તરીકે આવનારા દિવસોમાં ગુજરાતમાં ઉભરી આવશે. બહુ નિષ્ઠાથી લોકોના મુદ્દે લડીશું અને લડનારા માણસોને કોંગ્રેસમાં સ્પેસ મળવાની છે. તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ, દરેક કક્ષાએ એવા સંકેતો છે. આ સૌથી પોઝિટિવ વસ્તુ હું જોઈ રહ્યો છું. હું બહુ સ્પષ્ટ માનું છું, વિપક્ષ તરીકે તમે દેશની જનતા માટે લડો તો ચોક્કસ તમને સમર્થન મળતું હોય છે. જિગ્નેશભાઈ, જો લડવાની વાત છે સાથે જ એ વાત પણ છે, વીવીઆઈપી મુવમેન્ટ છે, મારા સહયોગીને કહી છે બતાવશે અને જિગ્નેશભાઈ સાથે વાત પણ કરતા રહીશું. જિગ્નેશભાઈ, આપે કીધું કે લીક કે લે લો, પરિવર્તન લાવવું પડશે અને રાહુલ ગાંધી અનેક વખત કહી ચૂક્યા છે. પરિવર્તન નજીકના ભવિષ્યમાં આવે એવું લાગી રહ્યું છે? 2027માં જ પરિવર્તન જોવા મળશે હોપફુલી. અને બહુ તાકાતથી, બહુ નિષ્ઠાથી અમે લડવાના છીએ. બેરોજગારીનો પ્રશ્ન છે, કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓનો પ્રશ્ન છે, નર્મદાનો પ્રશ્ન છે, ખેડૂત પશુપાલક શ્રમિકોના પ્રશ્ન છે. આ બધા જ સવાલો તાકાતથી ઉપાડીશું. SC ST OBC માઇનોરિટીઝના સવાલો તાકાતથી ઉપાડીશું તો ડેફિનેટલી ગુજરાતની જનતાનું પણ સમર્થન મળશે. અને ફક્ત લડવું નહીં, લડવું, સંઘર્ષ કરવું, આંદોલન કરવું, એની સાથોસાથ એક બેટર ગુજરાત કેવું હોઈ શકે એનો ખાકો, એની બ્લુપ્રિન્ટ, એની ડિઝાઇન પણ ગુજરાતની જનતા સમક્ષ અમે લઈ જઈશું. જિગ્નેશભાઈ, વારંવાર એવું કહેવામાં આવી રહ્યું છે કે જે કેટલીક બાબતો છે એ રાહુલ ગાંધી સુધી પહોંચતી નથી અથવા તો રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચતી. બહુ જ બધી બાબતો એમની સુધી પહોંચી છે. એટલે જ પેલી કોમેન્ટ કરી, કેટલાક કોમ્પ્રોમાઇઝ માણસો આજે પણ છે, એમને કાઢવા પડશે. એ જે એમણે કોમેન્ટ કરી ગ્રાઉન્ડના ઇન્ટેલિજન્સના આધારે જ કરી. ગ્રાઉન્ડ ઝીરો પરથી એમને જે ઇનપુટ મળ્યા તાલુકા કક્ષાએથી, જિલ્લા કક્ષાએથી, સામાન્ય નાગરિકો પાસેથી, એના બેઝિસ ઉપર જ એમણે એવું કહ્યું છે. અને બહુ પ્રોપર ઇન્ટેલિજન્સ એમની પાસે છે અને હોપફુલી એ બધાની હકાલપટ્ટી કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ વાત કરવા માટે. તો પૃથા, આ રીતની ચર્ચા જે સામે આવી રહી છે અને એવા જ નિર્ણયો CWCમાં થાય તે લાગી રહ્યું છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠક કરવા માટે આ 2 દિવસ ખૂબ મહત્વના રહેશે કોંગ્રેસ માટે.